ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ, એટલે કે તમારી કવિતા સોલંકીના ચેનલ ઉપર, એટલે કે કાવ્યા એન્ટરટેનરના ચેનલ ઉપર તમારું સ્વાગત છે. અત્યારે 5:30 વાગી ગયા છે અને હું બેઠી છું વાંચવા માટે. કંગનાનો ફોન આવ્યો, સુઈ ગઈને પાછી જાગીને ખબર નહીં શું કર્યું. મેં કીધું વાંચું તો નીચે જઈ મોટું ધોયું અને હવે બેઠી છું વાંચવા માટે. જુઓ બહાર તમે જોઈ શકો છો, હજી અંધારું છે. 5:30 જ થયા છે તો અંધારું જોઈએ, દિવસ તો ક્યાંથી ઉગે. અહીંયા બહાર જ હું સૂતી હતી ખાટલા ઉપર. હું અને માસી ભરતભાઈના મમ્મી સૂતા હતા, પછી ક્યારે ગયા મને પણ નથી ખબર. તો હું તો અહીંયા જ સૂતી હતી અને હવે હું વાંચું છું. તો તમે લોકો પણ ચાલો વાંચવા માટે. અને ગાઈઝ, મને બેસ્ટ ઓફ લક કહી દો, કેમ કે કાલે મારે એક્ઝામ ચાલુ થાય છે. ચલો હવે હું વાંચવા માંડું છું અને આપણે મળીએ છીએ પછી. જય મોગલ ગાઈઝ, ગુડ મોર્નિંગ વન્સ અગેન. જય મોગલમાં. તો જુઓ, તમારી કાવ્યા એન્ટરટેનર જાગી હતી 5:30 વાગે. 6 વાગ્યા ત્યાં પાછી સુઈ ગઈ અને અત્યારે વાગ્યા છે 7:15. હવે હું ફાઇનલી જાગી ગઈ છું વાંચવા માટે. અને જુઓ, બેઠી છું વાંચવા માટે. માસીને લોકો તો બધા કામે જતા રહ્યા છે. ભાઈ હજી સૂતા હશે, હું નીચે ગઈ નથી. પહેલાં ગઈ હતી, પછી હવે કંઈ ખબર નથી. તો ભાઈ જાગશે ત્યારે ઉપર આવશે. તો ચલો ગાઈસ, હું વાંચું છું અને મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, સવાર થઈ ગયા છે અને ભાઈ હોમગાર્ડમાં છે. તો આજે આંબેડકર જયંતિ છે, તો તમને બધાને આંબેડકર જયંતિની હાર્દિક શુભકામનાઓ. તો ભાઈ ગયા છે બંદોબસ્તમાં અને મેં વાયડું ચોળ્યું. અમે બેન ભાઈ નાસ્તો કર્યો, બધું વાયડું ચોળ્યું, વાસણ કર્યા. અને હું હવે કપડાં કાઢીને નાહીશ અને નાહીને પછી પાછી જઈશ ટેરેસ ઉપર અને બેઠીશ રીડિંગ કરવા માટે. તો હવે આપણે મળીએ છીએ પછી. આગળ શું થાય છે જોવા માટે જોડાઈ રહેજો તમારી કાવ્યા એન્ટરટેનર, એટલે કે કવિતા સોલંકી સાથે. ચલો મળીએ છીએ આગળ. જય ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે 11:34 થયા છે અને હું બેઠી છું વાંચતી હતી અને નંદિની લેશન કરતી હતી. શું કરતી હતી નંદિની? લેશન કરતી હતી. તો બેન થાકી ગયા, તો હવે એણે કરી નાખ્યું બેગ બંધ. અને મારી એક ફ્રેન્ડનો ફોન આવી ગયો તો રતનનો સુરતથી, એની હારે વાતચીત કરતી હતી. અને હવે હું પાછી વાંચું છું. થોડા ડોક્યુમેન્ટ મોકલવાના હતા એક સરને, એ મોકલા. અને હવે હું વાંચું છું પાછી. તમે લોકો શું કરો છો? જમવાનું તો હજી વાર છે. તમે લોકોને બાકી હોય તો બનાવી લો અને આપણે મળીએ છીએ પછી. જુઓ, પેલા આજુબાજુનો એરિયો તડકો છે, બહુ પવન પણ નથી, કંટાળો આવે. આ ટેરેસ છે તો લૂ જેવું પણ લાગે છે, પણ કંઈ નહીં. ચલો તો મળીએ છીએ પછી. જય મોગલમાં. શું કરો છો? ગુડ ઇવનિંગ. અત્યારે 3:55 એટલે કે 4 વાગી ગયા છે અને તમે સાંભળી શકો છો મારો અવાજ. પાછું ચડી ગયું હતું બપોરે બહુ, તો હું જમી કાઢ્યાને ઉપર આવીને થોડી વાર સૂઈ ગઈ હતી અને થઈ ગઈ છું હમણાં મોટું ધોયું. ભાઈ તો ગયા છે, આજે આંબેડકર જયંતિ છે તો રેલીમાં જવાનું કહેતા હતા, મળવા ગયા છે. આવ્યા નથી હજી અને હું હવે જઈ ગઈ છું ફ્રેશ થઈ અને હવે બેઠું છું વાંચવા માટે. તમે જો કદાચ વિચારતા હોય કે કાલનો આ નાઇટ ડ્રેસ કેમ પહેરેલો છે ને ટી શર્ટ, તો હું છે ને મારો બીજો નાઇટ ડ્રેસ કંગનાના ઘરે ભૂલી ગઈ છું. હવે કાલે એક્ઝામ દેવા નીકળશે, અમે બી ક્યાંય ભેગા થશું તો એને હું કહીશ ક્યાંયથી નીકળે તો મને દેતી જાય. હું ત્યાં ભૂલતી આવી છું, તો જો ભાઈ એડજસ્ટ તો કરવું પડે. મેલા ન હોય ચાલે. અને જો એ દેવા આવવા માટે ભેગું નહીં હોય ને તો તમે દરરોજ આ ટી શર્ટમાં જોવો મને. હા, તો એને સૂકવી દેવાના. એક્ઝામ દેવા જઈશ, આવીને સુકાઈ જાય પહેરી લેવાનું. ચલો, એ બધું તો ચાલતું રહેવાનું છે. જુઓ, તમને બતાવું, વાદળા થઈ ગયા છે, સરસ છે એમ તો નજારો. અહીંયા ભાઈના ઘરની આગળ જ છે આજે મંદિર, તમને દેખાય છે? આ રામદેવ પીર બાપાનું મંદિર છે, ભાઈના ઘરના દરવાજાની એક્ઝેક્ટ આગળ જ છે. ત્યાં સવાર સાંજે આરતી થતી હોય. ગઈ નથી હું ત્યાં, કેમ કે જેન્ટ્સ બેઠા હોય એટલા માટે. કાંઈ વાંધો નહીં. ચલો હવે હું વાંચું છું અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. ગુડ ઇવનિંગ. કેમ છે બધાને? મજામાં? જય મોગલમાં. તો 6:30 વાગી ગયા છે
અને હું તો વાંચતી હતી જ અને આની સાથે વાતચીત કરી. કંગનાને ફોન કર્યો, હવે તને થોડા વિડીયોઝ મોકલા હતા તો એ જોયા. એક ફ્રેન્ડ સાથે વાત કરી અને હવે હું પાછી વાંચું છું. કાલે આપણે તમારી કાવ્યા એન્ટરટેનરને પહેલું પેપર છે કમ્પલસરી અંગ્રેજી. મારું BA ચાલે છે, મેં તમને કીધું હતું, 2nd યર. અને મારો મુખ્ય સબ્જેક્ટ એ જે છે એ છે સમાજ, કમ્પલસરી અંગ્રેજી, પછી પ્રથમ ગૌણ અર્થશાસ્ત્ર અને દ્વિતીય ગૌણ ગુજરાતી. તો કાલે આપણે કમ્પલસરી અંગ્રેજીનું પેપર છે જેનું હું વાંચું છું. કંઈ ટેન્શન નથી, જેમ કે અંગ્રેજીમાં તો મારે એટલો વાંધો નથી આવતો. પણ હા, એક વાત, મેં અંગ્રેજી એડી જ નથી અત્યારે, સીધી બપોર પછી હાથમાં લીધી છે. હું સમાજનું કરતી હતી તો ખબર નહીં શું થાય, બટ વાંધો નહીં આવે. બસ હું મેન્ટલી અને ફિઝિકલી તૈયાર હોઉં એટલે કહેવાય ને કે હું જંગ લડવા માટે પણ તૈયાર થઈ જાઉં. અને હવે તો ગાઈઝ એ ટેવ પડી ગઈ છે કે લોકો જેટલા પણ રિલેટિવ્સ છે, કોઈ ફ્રેન્ડ સર્કલમાં છે કે કોઈ ક્લોઝર્સ છે કે જેને લઈને મને લાગણીઓ બંધાણી હોય, અનુભવો થઈ ગયા છે પરિવારથી લઈને ફ્રેન્ડ સર્કલ, ભાઈ બહેન બધાને લઈને, સગાવાલાને લઈને, કે જ્યાં સુધી એને ખુદને તમારાથી કોઈ મતલબ હોય, લાગણી હોય, ત્યાં સુધી તમે એના માટે સારા. અને પછી કહેવાય ને કે તમે કોણ અને એ કોણ. તો બસ આજથી હું તમને કહેવાય ને કે દરેક દિવસે એક એડવાઇસ આપીશ. તમને ગમે તો અનુસરજો. આજથી શરૂ કરું છું. તો કોઈ પણ માણસને લઈને બહુ સિરિયસ ન થવું. જેને લઈને તમે સિરિયસ હોય, તમને લઈને સિરિયસ હોય તો જ સિરિયસ રહેવું. બહુ કોઈ પાસે એક્સપેક્ટેશન ન રાખવા અને જાજુ આંખ મીચીને કોઈ ઉપર ટ્રસ્ટ ન કરવો અને જાજુ લાગણીશીલ ન થઈ જાવ. હું સેન્સિટિવ છું, પોઝેસિવ છું, બહુ વધારે જ લાગણીશીલ છું, એટલે કદાચ હું વધારે હેરાન થાઉં છું. તો આજની સલાહમાં હું તમને એટલું જ કહીશ કે સમજી જાઓ. મારું સાયલેન્સ સમજવા જેવું છે કે તમે જે લોકો સાથે પણ કોઈ પણ રિલેશન હોય, તમે જે પણ લોકો સાથે રિલેશન રાખો છો, મરી પડો છો એના માટે, સામે એટલું તમને આપે ને તો જ રિલેશનને લોંગ ચલાવજો. બાકી તમને મજા આવે તો પૂરું કરી દેજો, તમને મજા આવે તો ઓછું કરી દેજો. બેન ભાઈનો સંબંધ હોય, ફ્રેન્ડનો સંબંધ હોય, હું તો કહું છું મા બાપનો સંબંધ ભલે હોય. અત્યારે બધા કહેવાના છે, જ્યારે દુઃખ આવે ને ત્યારે ફેસ માત્ર ને માત્ર તમારે જ કરવાનું છે. કોઈ તમને ગમે એટલું આશ્વાસન આપે, પ્રોબ્લેમ ન થાય. કે કોઈ તમને આશ્વાસન જોર શોરથી આપે, પણ જ્યારે સમય આવે ને બધા મૂકીને વયા જાય. તો ચલો હવે આપણે મળીએ છીએ પછી. હું વાંચવા માંગુ છું. આજનું મારું આજે મેં તમને કહેવાય જાણવા જેવું કહો, નોલેજ કહો કે એક તમારા શુભચિંતક તરીકે તમને મેં થોડી સલાહ આપી. ગમે તો લેજો, સાચું હોય તો કોમેન્ટમાં રાઈટ કહેજો, ખોટું હોય તો તમારી મરજી. ચલો મળીએ છીએ પછી. છે મોબાઈલમાં તો અમે લોકોએ જમી લીધું છે અને ભરતભાઈ આવ્યા છે, એ ગયા છે હવે જમવા માટે. અને હું આવી ગઈ છું કોલેજના બીજા વર્ષનું 4થા સેમનું, ઉપર લખ્યું છે 4થું સેમ. જમી લીધું છે અને હવે હું વાંચીશ થોડી વાર. કાલે મારે પહેલું પેપર છે તો બધું મેં તૈયાર કરી લીધું છે, બેગ જે લઈ જવાનું છે એ. અને આજે હું વહેલા સૂઈ જઈશ કેમ કે કાલે પહેલું પેપર છે, ઊંઘ પૂરી થવી જરૂરી છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તમારા લોકોને જમવાનું બાકી હોય તો જમી લ્યો. ને જો મારા વિડીયોનો બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરને પ્રેમ આપતા રહેજો, સાથ આપતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ આખેર, જય મંગલમાં.